આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેસલમેર ખાતે સૈનિકો સાથે આજે દિવાળી ઉજવી. વિસ્તારવાદી તાકતોથી આખું વિશ્વ હેરાન થઈ રહ્યું છે તેમ જણાવ્યું. બિહારમાં રાજ્યપાલ ફાગુ ચૌહાણે આજે 16મી વિધાનસભાનું વિધિવત વિસર્જન કર્યું. નવી સરકારની રચના અંગે ચર્ચા કરવા એનડીએના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક આવતીકાલે મળશે. દેશભરમાં દિવાળીની પારંપરિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે થઈ રહેલી ઉજવણી. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 93.05% થયો અને કેન્દ્ર સરકાર ખેલો ઇન્ડિયા અંતર્ગત 500 ખાનગી તાલીમ કેન્દ્રોને આર્થિક સહાય આપશે. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં જેસલમેરના લોંગેવાલાની અગ્રમ ચોકી પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. પ્રધાનમંત્રી મોદીએ જવાનોને સંબોધતા કહ્યું કે ભારતને પોતાના સશસ્ત્ર દળો પર ગર્વ છે જે સાહસપૂર્વક દેશની રક્ષા કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય જવાનોનું શૌર્ય દરેક પરિસ્થિતિમાં વિજયી રહ્યું છે. હિમાલયની ચોટી હોય, ગાઢ જંગલો હોય કે દરિયાની ઊંડાઈ, ભારતીય સૈનિકોના શૌર્યની બરોબરી કોઈ કરી શકે તેમ નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં લોંગેવાલા એ અસીમ શૌર્યનો પરિચય આપ્યો છે. જ્યારે પણ ભારતીય સૈનિકોની ગાથા લખાશે કે વંચાશે, આ યુદ્ધને જરૂર યાદ કરાશે. સૈનિકોના પરિવારજનોના બલિદાનને નમન કરતા શ્રી મોદીએ કહ્યું કે દિવાળી સૈનિકો સાથે ઉજવ્યા બાદ જ પૂરી થશે. વિસ્તારવાદની ચર્ચા કરતા શ્રી મોદીએ કહ્યું કે આ એક માનસિક વિકાર છે. આજે આખું વિશ્વ વિસ્તારવાદી તાકતોથી હેરાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત આની સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવી રહ્યું છે. ભારતની રણનીતિ સ્પષ્ટ છે અને ભારત એકબીજાને સમજવાની નીતિ પર વિશ્વાસ રાખે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે જે દેશ આક્રમણકારીઓ અને ઘૂસણખોરો સામે લડવામાં સક્ષમ હોય તે જ દેશ સુરક્ષિત રહી શકે છે. તેમણે કહ્યું કે ભારતે વિશ્વને દેખાડ્યું છે કે તેની પાસે જવાબ આપવાની શક્તિ અને રાજનૈતિક ઈચ્છા શક્તિ છે. તેમણે કહ્યું કે આજે ભારત આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને સમાપ્ત કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત કોઈપણ ભોગે પોતાના હિતો સાથે સમજૂતી નહીં કરે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પોતાની સંરક્ષણ ક્ષમતાઓ ઝડપથી વધારી રહ્યું છે અને આ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. તેમણે કહ્યું કે આ નિર્ણયે 130 કરોડ દેશવાસીઓને વોકલ ફોર લોકલના સિદ્ધાંત પર અમલ કરવા પ્રેરિત કર્યા છે. બિહારમાં એનડીએના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની આવતીકાલે મળનારી બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા ચૂંટવામાં આવશે. આ બેઠકમાં એનડીએના તમામ ઘટક પક્ષો, જેડીયુ, એચએએમ, વીઆઈપી અને બીજેપીના નેતાઓ નવી સરકારની રચના અંગે ચર્ચા કરશે. બેઠકમાં મંત્રીમંડળના પ્રત્યેક ઘટકનું નેતૃત્વ તથા વિધાનસભા અધ્યક્ષ અંગે પણ ચર્ચાઓ થશે. બેઠક બાદ રાજ્યપાલને સમર્થન અંગેનો પત્ર સુપ્રત કરાશે. બાદમાં એનડીએ નવી સરકારની રચનાનો દાવો કરશે. રાજ્યપાલ એનડીએને નવી સરકાર રચવા આમંત્રણ આપશે. દરમિયાન બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણે આજે 16મી વિધાનસભાનું વિધિવત વિસર્જન કર્યું છે. રાજ્યપાલે મુખ્યમંત્રી નીતિશકુમાર અને મંત્રીમંડળના સભ્યોનું રાજીનામું પણ સ્વીકાર્યું છે. જોકે નવી સરકારની રચના થાય ત્યાં સુધી તેમણે સૌ મંત્રીઓને પોતપોતાના ખાતાનો હવાલો સંભાળવા જણાવ્યું છે. પ્રકાશ પર્વ દિવાળીની દેશભરમાં પારંપરિક શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતા દિવાળી પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. દિવાળી નિમિત્તે આજે લોકોએ ભક્તિભાવપૂર્વક ચોપડા પૂજન, લક્ષ્મીપૂજન કર્યું. મંદિરોમાં પણ આજે દિવાળી નિમિત્તે વિશેષ પૂજન અર્ચન કરાયા. દેશભરના બજારો, ઘરો દીવડા અને રોશનીથી ઝળહળી રહ્યા છે. બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. જોકે સરકારે દિવાળી પર્વની ઉજવણીમાં કોવિડના દિશા નિર્દેશોનું પાલન કરવા અનુરોધ કર્યો છે. મધ્યપ્રદેશમાં ધાર્મિક હર્ષોલ્લાસ સાથે દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. મધ્યપ્રદેશ સરકારે ફટાકડા ફોડવાની મંજૂરી આપતા લોકોના ઉત્સાહમાં વધારો થયો છે. જોકે ચીન સહિત તમામ વિદેશી ફટાકડા પર પ્રતિબંધ યથાવત રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો.
દેશમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 93.05% થયો છે. ગઈકાલે 47,000થી વધુ લોકો સાજા થયા છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 81,63,000થી વધુ દર્દીઓ સાજા થયા છે. કુલ સંક્રમિત લોકોમાંથી હવે માત્ર 5.48% જ દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ દેશભરમાં 4,80,000 લોકો સારવાર હેઠળ છે. ગઈકાલે 44,684 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 87 લાખથી વધુ થઈ છે. યોગ્ય પરીક્ષણો, શંકાસ્પદ દર્દીઓની તપાસ અને તેમની સારવાર પ્રત્યે ગંભીરતાના કારણે કોરોનાનો મૃત્યુદર માત્ર 1.47% જ રહ્યો છે, જે દુનિયાના સૌથી ઓછા મૃત્યુદરમાંથી એક છે. દેશમાં કાલે કોરોનાથી 520 લોકોના મોત નીપજ્યા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશભરમાં 1,29,188 લોકોના મોત નીપજ્યા છે. ભારતીય આયુર્વેદ અનુસંધાન પરિષદના જણાવ્યા મુજબ ગઈકાલે 9,29,000થી વધુ લોકોનું કોરોના માટે પરીક્ષણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 12,40,00,000થી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર ખેલો ઇન્ડિયા અંતર્ગત 500 ખાનગી તાલીમ કેન્દ્રોને આર્થિક સહાય આપશે. રમતગમત મંત્રાલયે નાણાકીય વર્ષ 2020-21થી 4 વર્ષ માટે 500 ખાનગી તાલીમ કેન્દ્રોને નાણાકીય સહાય આપવા અંગેનું માળખું રજૂ કર્યું છે. આ માળખામાં ખાનગી તાલીમ કેન્દ્રોને ખેલાડીઓની ઉપલબ્ધિઓ, કોચના સ્તર, માળખાગત સુવિધાઓ, કર્મચારીઓની ઉપલબ્ધતા જેવી બાબતોના આધારે વિવિધ શ્રેણીમાં વર્ગીકૃત કરાશે. પ્રથમ તબક્કામાં 2028 ઓલિમ્પિક માટેની 14 સ્પર્ધાઓ માટે આર્થિક સહાયતા અપાશે. આ અંગે બોલતા રમતગમત મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ રમતગમત પ્રતિભાઓને ઓળખી તેને તૈયાર કરવા આવી સંસ્થાઓને સમર્થન આપવું આવશ્યક છે. તેમણે કહ્યું કે દેશમાં એવા ઘણા નાના તાલીમ કેન્દ્રો છે જેઓ ખેલાડીઓને તૈયાર કરવા માટે સારું કાર્ય કરી રહ્યા છે. આવા કેન્દ્રોને આર્થિક સહાયતા મળવાથી તેમની માળખાગત સુવિધાઓ વધશે અને ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રશિક્ષણ મળશે. દેશના જાણીતા રમતવીરોએ કેન્દ્રના નિર્ણયને આવકારતા કહ્યું કે રમતગમત ક્ષેત્રે આ મોટી પહેલ છે. આનાથી ખેલાડીઓને વિશ્વસ્તરની તાલીમ મળી શકશે. મહારાષ્ટ્રમાં 16મી નવેમ્બરથી તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા મુકાશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી વિભિન્ન ધાર્મિક સંગઠનોની માંગણીને ધ્યાને લઈ દિવાળી પર્વ પર આ ધાર્મિક સ્થળો ખોલાઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ દિવાળી પર્વની ઉજવણી કરતી વખતે કોવિડ અંગેના દિશા નિર્દેશોને ધ્યાને રાખવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, છતાં કોઈએ બેદરકાર થવું ન જોઈએ. તેમણે કહ્યું કે કોવિડના તમામ નિયમોનું ચુસ્ત પાલન થવું જોઈએ અને લોકોએ ધાર્મિક સ્થળે ભીડભાડ ન કરવી જોઈએ. શ્રી ઠાકરેએ ધાર્મિક સ્થળોએ આવતા દર્શનાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવા જણાવ્યું છે. બ્રિક્સ દેશોની વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણની 8મી મંત્રીસ્તરીય બેઠકમાં ઘોષણાપત્રનો સર્વસંમતિથી સ્વીકાર કરાયો છે. ગઈકાલે ઓનલાઈન યોજાયેલી આ બેઠકમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચાઓ કરાઈ હતી. વિજ્ઞાન ટેકનોલોજી મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ બેઠકમાં બોલતા કહ્યું હતું કે કોરોના સંકટે વૈશ્વિક પડકારો સામેની લડતમાં બહુપક્ષીય સહયોગને ચાવીરૂપ સાબિત કર્યું છે. તેમણે કહ્યું કે ભારતે આ રોગચાળા સામેની લડતમાં યોગ્ય કાર્યવાહી કરી છે. સ્વદેશી વેક્સિન વિકસિત કરવાથી લઈ પારંપરિક જ્ઞાન આધારિત ઉપચાર વગેરે ઉપાયો શોધવા નિષ્ણાતો કાર્યરત છે. બાંગ્લાદેશના સાદાન રહેમાનને સાયબર બાળ અપરાધ રોકવાની દિશામાં કાર્ય કરવા બદલ આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. ગઈકાલે નેધરલેન્ડ ખાતે આયોજિત સમારોહમાં રહેમાનને આ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર સંગઠન કિડ્સ નાઇટ્સ દ્વારા એવા બાળકોને અપાય છે જેઓ બાળ અધિકારો માટે લડત આપે છે. 42 દેશોના 142 ઉમેદવારોમાંથી બાંગ્લાદેશના સાદાન રહેમાનને આ પુરસ્કાર માટે પસંદ કરાયા છે. રહેમાને સાયબર અપરાધથી પીડિત કિશોરોની મદદ માટે સાયબર ટીન્સ એપ બનાવ્યું છે, જે યુવાઓને ઇન્ટરનેટ સુરક્ષા અંગે જાણકારી આપે છે તથા ગુપ્ત રીતે સાયબર બુલિંગ અંગે રિપોર્ટ નોંધવાનું મંચ આપે છે. મહારાષ્ટ્રમાં પૂના બેંગ્લોર ધોરીમાર્ગ પર બનેલી દુર્ઘટનામાં 5 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ 12 મુસાફરોને લઈ ગોવાથી મુંબઈ આવી રહેલી મિની બસ કરાડ જિલ્લાના ઉમરાચ પાસે પુલ પરથી નદીમાં ખાબકતા 5 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ ઘાયલ થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેસલમેર ખાતે સૈનિકો સાથે આજે દિવાળી ઉજવી. બિહારમાં રાજ્યપાલ ફાગુ ચૌહાણે આજે 16મી વિધાનસભાનું વિધિવત વિસર્જન કર્યું અને દેશભરમાં દિવાળીની પારંપરિક શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે થઈ રહેલી ઉજવણી.
આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.